ડોક્ટર, અમે કેટલાક પરીક્ષણો કર્યા છે અને ખાતરી કરી શકીએ છીએ કે તમને પ્રકાર 1 ડાયાબિટીસ છે. પુરુષ વાયપી: જ્યારે મને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું ત્યારે મને ખબર ન હતી કે શું વિચારવું. તે આટલો આઘાતજનક હતો અને મેં વિચાર્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. અલબત્ત તે પહેલાં મને ખબર નહોતી કે તે શું હતું. તેથી તે ખરેખર હતું મૂંઝવણભરી અને મને આશ્ચર્ય થયું કે મેં શું ખોટું કર્યું છે. નિદાન વિશે ખરેખર ઉદાસી અનુભવી અને હું ઈચ્છતો હતો કે હું તેને દૂર કરી શકું. મેં વિચાર્યું, શા માટે આપણે તેના બદલે મારી સાથે આવું કેમ ન થઈ શક્યું. હું શરૂઆતમાં થોડો સુન્ન થઈ ગયો હતો અને મને આપવામાં આવેલી બધી માહિતી સમજવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ખૂબ મુશ્કેલ હતું કારણ કે હું માત્ર રડવું અથવા ચીસો પાડવા માંગતો હતો. તમારા બાળકને આ બધામાંથી પસાર થતા જોવું અને ઇન્જેક્શન લેવું પડે છે. માતા પિતા તરીકે આ સૌથી મુશ્કેલ બાબત છે. તમે ઈચ્છો છો કે આવું ન થાય. મને લગભગ એવું લાગ્યું કે તે એક દુઃસ્વપ્ન હતું જેનાથી આપણે જાગીશું. પુરુષ વાયપી: હું શાળામાં મારા મિત્રોને કહેવા વિશે ચિંતિત હતો, પરંતુ તેઓ તેના વિશે ખરેખર સારા હતા અને ખોટી હલફલ કરતા નહોતા. મને જે કરવાની જરૂર હતી તે બધી વસ્તુઓની મને આદત પડી ગઈ હતી. મમ્મી આવી લાગણીઓની શ્રેણી હતી અને પાછલા 1 વર્ષમાં અમારી પાસે વાસ્તવિક છે એવા સમય સાથે રોલર કોસ્ટર જે ખરેખર ચિંતાજનક લાગ્યું છે અને જ્યાં અમે બંનેએ કેટલો ગુસ્સો શેર કર્યો છે. અમે વસ્તુઓ વિશે અનુભવીએ છીએ, પરંતુ પછી કેટલાક ખરેખર સારા સમય પણ આવ્યા છે. મને તેમના પર અને અમારા પરિવારે જે વ્યવસ્થા કરી છે તેના પર મને ગર્વ છે. ટીમ અમને ટેકો આપવા માટે ત્યાં છે અને અમે કેટલું સ્થિતિસ્થાપક રહી શકીએ તે વિશે અમે ઘણું શીખ્યા છીએ. પુરુષ વાયપી: કેટલાક દિવસો હજુ પણ અઘરા લાગે છે, પરંતુ મોટાભાગે હું સામાન્ય જીવન જીવું છું. પછી કંઈક એવું બને છે જ્યારે સંખ્યા વધારે હોય અથવા ડાયાબિટીસ મને નીચે લાવે, પરંતુ પછી તે પણ પસાર થાય છે અને પછી વસ્તુઓ ફરીથી ઠીક લાગે છે. મનોવૈજ્ઞાનિક: હું એવા ઘણા પરિવારોને મળું છું જેઓ નિદાનના પ્રારંભિક ભાવનાત્મક રોલર કોસ્ટરને દૂર કરવામાં સક્ષમ છે અને શોધી કાઢે છે કે તેમને ખ્યાલ નથી. તે શીખવું મદદરૂપ થઈ શકે છે કે લાગણીઓની સમગ્ર શ્રેણીનો અનુભવ કરવો એ માનવ હોવાનો એક ભાગ છે. આ મજબૂત લાગણીઓ જે આપણે અનુભવીએ છીએ તે આપણને માર્ગદર્શન આપવામાં ઉપયોગી થઈ શકે છે અને પડકારરૂપ વિચારો અને લાગણીઓ પસાર થઈ જશે.